ચેપ્ટર 14 સંભાવના ઉદાહરણ 1 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો એટલે કે ટીપ મળવાની સંભાવના પણ શોધો. છાપ એટલે કે હેડ અને કાંટો એટલે કે ટેલ બરાબર મળવાની સંભાવના પણ શોધો. સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળશે તો કે 2 મળશે, કારણ કે છાપ યા તો છાપ મળશે અથવા તો કાંટો મળશે, એચ અથવા ટી. આમ કુલ પ્રયોગના આપણને કેટલા મળશે તો કે આમ પ્રયોગના કુલ પરિણામો જે છે આમ પ્રયોગના કુલ 2 પરિણામો મળે બરાબર. તો હવે આપણે જોઈએ કે છાપ મળે તે માટે ઘટના એ છાપ મળે તે માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે તો કે 1 માટે P ઓફ A બરાબર 1/2, કેમ કે કુલ પરિણામોમાંથી આપણે લેવાના કુલ પરિણામ 2 મળે એમાં છાપ મળવાની સંભાવના કેટલી મળશે 1 વખત. અને એ જ રીતે કાંટો મળે તે માટે ઘટના આપણે B ધારીએ બરાબર ને, તો તેના માટે પણ શું થશે તો P ઓફ B બરાબર 1/2, કારણ કે કાંટો પણ સિક્કાને ઉછાળી એટલે કાંટો પણ 1 વખત જ મળે. કુલ 2 પરિણામ મળવાની શક્યતાઓ છે બરાબર ને, તેમાંથી 1 વખત છાપ મળી શકે, 1 વખત કાંટો મળશે. તો P ઓફ A બરાબર 1/2, P ઓફ B બરાબર શું મળશે 1/2 બરાબર. બંને સમાન મળે છે એમ કે